જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? શું નામ તમારું? લીલાબેન. ઘર પરિવારમાં કોણ કોણ છે? છોકરો એક કોપ થઈ ગયો, બે છોકરી હારિયસ. દીકરો તો તમારો ગુજરી ગયો અને દીકરી? દીકરી બે ગાડિયા, એક ગાડિયા અને એક બગસરા. બગસરા હારે છે. તો બેન તમારે રહેવાનું આમ જ છે આ ઝૂંપડીમાં? એકદમ સામાન્ય ચોમાસામાં ને એવું બધું? પ્લાય લગાવી દીધી હતી બહાર રોડ ઉપર, ખાટલા રાખીને એવી રીતે રહી. રહેવાનું આમ જ? પાણી નહીં ભરાઈ જતું હોય? ભરાય, પણ પ્લાય રાખી દીધી હતી ને બહાર રોડ ઉપર રહેતી હતી. દીકરાને શું બીમારી હતી? એને મગજની ટીબી થઈ ગઈ હતી. અને તમારા ઘરના ને શું તકલીફ હતી? એ પાણી હવાર વેલા 7 વાગે સાટવા ગયા હતા, તે ઉપર થી પગ લપસ્યો એટલે પડી ગયા બારી થી બહાર. ઓલું રહેતા પગીપણામાં. અચ્છા, તો એમાં પાણી છટકાવ કરતા તો એમાં પગ લપસી ગયો? હા, તો બારી થી બહાર આવ્યા. એને કેટલા વર્ષ થઈ ગયા? એને 16-17 વર્ષ થઈ ગયા. દીકરો તો હમણાં 10 વર્ષ જેવું થયું. અચ્છા, એની ઉંમર કેવડી હતી? 19 વર્ષ. એમના પતિ ગુજરી ગયા, એમનો એકનો એક દીકરો ગુજરી ગયો અને દીકરી છે 2. એ બંને હારે છે અને એકદમ સામાન્ય એમ કહેવાય ને તાડપત્રી નાખી અને એકદમ સામાન્ય ઝૂંપડું બનાવીને રહે છે. શું તમે મહેનત મજૂરી કરવા જાઓ? ઝાડુ પોતા, વાસણ. ઝાડુ પોતા, વાસણ. તો કેમ તમે રોવા મીણા બેન? છોકરાની યાદ આવે. દીકરાની તો યાદ આવે ને બેન. આપણે એકનો એક દીકરો હોય અને આવું થાય, અને એમાં તમારા ઘરવાળા ગુજરી ગયા. હું તમારો ભાઈ જ છું, ભાઈ દીકરો. હું તમને રાશન પાણી 1 મહિનાનું લાવી દઉં, બરોબર? બસ દોસ્તો, તમારા પ્રેમ, સાથ, સહકાર અને સપોર્ટથી આવા નિરાધાર લોકો હોય એને આપણે સપોર્ટ કરતા હોઈએ. એ ડોનેશનના માધ્યમથી અમે આવા લોકોને મદદ કરતા રહી. તો બેન હું તમારા માટે રાશન લાવું છું. તો બેન હું તમારા માટે રાશન લાવ્યો. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું લાગ્યું ને? 1 મહિનો કોઈ ચિંતા નહીં, બરોબર? 2 મહિનાનું તો ક્યાં, 2 મહિના. ને તમે આ મહેનત મજૂરી કરવા જાવ એમાં કેટલા મળી જાય તમને? મળે 2500-3000 રૂપિયા મહિને. એમાં તો ઠીક છે બધું. આ ઘરનું ગાડું હાલ્યા કરે, કોક આપે ખાવાનું, કોઈ જમવાનું આપે, એટલે આપણું હાલ્યા કરે. દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અમારી ટીમના માધ્યમથી આવા જે જરૂરિયાતમંદ લોકો છે, એકદમ જેને કોઈ આગળ પાછળ હોય નહીં, જેનો કોઈ આધાર ન હોય, રહેવાનું પણ ઘર હરખું ન હોય, તો એવા લોકોને સપોર્ટ રૂપી બનવા માટે અમારો કોન્ટેક્ટ ચોક્કસથી કરજો. બસ તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને આવું કોઈ વૃદ્ધ અને નિરાધાર હોય એ લોકોને આપણે જરૂર પ્રમાણે રાશન આપતા હોય. બસ દોસ્તો, સપોર્ટ આપતા રહેજો. તો બેન બસ, તો હું જાઉં, રજા લો, આવજો અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.